હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આજે બનાવવાનું છે મકાઈનું શાક. તો ઠેઠ લગન વિડીયોમાં બના રહેજો. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં છો. રામ રામ અને સીતારામ. તો આજે બનાવીએ મકાઈનું શાક. તો અમારા વિડીયોમાં ઠેઠ લગન બના રહેજો. આ છે મકાઈ. આમાં મૂકી દીધું તેલ. તેલ આવી જાય એટલે પછી જીરું નાખી દેવાનું. પછી જીરું, હિંગ, હળદર અને મરચું, આ ત્રણેય વસ્તુ આની અંદર ઉમેરી દેવાનું. આમાં નાખી દેવાનું જીરું. હવે જીરું આવી ગયું. હવે આપણે એની અંદર મરચાં નાખી દેવાના. જીરું આવી ગયું છે તો હવે મરચાં ઉમેરી દેવાના. આ છે મરચાં. હવે મરચાં આ છે કાંદા કહેતા કે ડુંગળી નાખી દેવાની. મસ્ત મજાની ડુંગળી. આ છે ડુંગળી. આવી રીતે હલાવી નાખવાનું. આમાંથી રામરસ ઉમેરી દેવાનું. પછી હલાવી નાખવાનું અને ડુંગળી શેડવી નાખવાની. આ છે હિંગ. હળદર નાખી દેવાની. મીડિયમ હળદર નાખી અને હલાવી નાખવાનું. ડુંગળી સડે છે. આમાં હવે ટમેટા નાખી દીધા અને હવે મિક્સિંગ કરી નાખવાનું. ટેસ્ટમાં અને જે કોઈને ખાવા હોય તો કોમેન્ટ કરજો. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. અમારા વિડીયોમાં ઠેઠ લગન બના રહેજો. અમારે ટમેટું સડી જાય એટલે પછી આપણે મરચું ઓરી નાખી દેવાના. પછી ડોડા ઓરી દેવાના. આ છે મકાઈ. હવે ઓરી દીધું મરચું. હવે ઓરીને આમાં મલાઈ નાખવાનું એટલે એક રસ થઈ જાય. તો તમને પણ બનાવતા આવડતું હોય તો કોમેન્ટમાં જરૂર લખી દેજો કે મને પણ બનાવતા આવડે છે. અને આપણે બનાવી રહ્યા છીએ મકાઈનું શાક.